નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યારવી ન્યૂઝ ને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી। અમરેલી જિલ્લાના જાફરાબાદના ટીંબી ગામના ખેડૂત ઘનશ્યામ ભાલાડાએ રાજ્યના કૃષિ મંત્રીને પત્ર લખીને સરકાર માન્ય ગાંજો વાવવાની પરવાનગી માંગી છે। ખેડૂતનો તર્ક છે કે ખેતીમાં વપરાતા ખાતર, બિયારણ, ડીઝલ અને ખેત ઓજારોના ભાવમાં 10 ગણો વધારો થયો છે, જ્યારે ઘઉં, કપાસ અને મગફળી જેવા પાકોના પૂરતા ભાવ નથી મળતા। પત્રમાં વ્યંગાત્મક રીતે જણાવ્યું છે કે જો દારૂ અને હથિયારના પરવાના મળતા હોય તો ખેડૂતોને સરકારની દેખરેખ હેઠળ ગાંજો વાવવાની મંજૂરી કેમ નહીં? ખેડૂતે સરકારી તંત્ર પર પ્રહાર કરતા કહ્યું કે મંજૂરી વગર કંઈ કરીએ તો બધા વિભાગો દોડી આવે છે, પરંતુ જ્યારે મંજૂરી માંગીએ ત્યારે કોઈ વિભાગ જવાબદારી લેવા તૈયાર નથી। ખેતીમાં વધતી મોંઘવારી અને આર્થિક પાયમાલીથી કંટાળીને ખેડૂતે આ આક્રમક રજૂઆત કરી છે। હું એક ખેડૂત છું। આજે મેં 16/3 એક નકલ લખી હતી જીતુભાઈ વાઘાણીને સરકારના અન્ય કચેરીમાં કે સરકાર મને ગાંજો વાવવાની પરમિટ આપે, કારણ કે આજે ઘઉં, જુવાર, બાજરી, તલ, મગફળી, કપાસ, અન્ય પાકોના ભાવ તળિયે બેઠા છે। તેની સામે જંતુનાશક દવા, રાસાયણિક ખાતર, ડીઝલ, પેટ્રોલ, ખેત ઓજારોના ભાવ 2 થી 3 ગણા વધી ગયા છે। આ બાબતે અમને પોષણક્ષમ ભાવ ન મળતા, ખેડૂતોની બમણી આવક ન થતાં મેં સરકાર પાસે સરકાર માન્ય વાવેતરથી માંડીને વેચાણ સુધી ગાંજાની પરમિટ માગી હતી। તેમાં મને કલેક્ટરનો અને જિલ્લા ખેતીવાડીનો લેખિત પત્ર આવ્યો છે કે અમારા વિભાગમાં આવતું નથી। મેં જાણ્યું તો પોલીસ વિભાગમાં આવતું નથી, મામલતદાર વિભાગમાં આવતું નથી, કલેક્ટર વિભાગમાં આવતું નથી, જિલ્લા ખેતીવાડી વિભાગમાં આવતું નથી। તો આજે ખેડૂત પરમિટ વગર વાવે તો આ બધા લોકોના ઓલામાં આવે છે ને પરમિટ માગવા જાય તો એ કોઈ વિભાગમાં આવતું નથી। આ તે સરકારનો કાળો કાયદો કેવો કે સરકારે પરમિટ વગર ગાંજો કોઈ ખેડૂત વાવે તો ગાંધીનગર સુધી ખબર પડી જાય, અને પરમિટ માગવી 3 મહિનાથી રજૂઆત કરીએ છીએ તો એક પણ વિભાગમાં આવતું નથી। પોલીસ વિભાગમાં નથી આવતું, મામલતદારમાં નથી આવતું, જિલ્લા ખેતીવાડી અધિકારીમાં નથી આવતું, કલેક્ટરમાં નથી આવતું, તો આવે કોના વિભાગમાં? અને વાવ્યો હોય ને પકડાણો હોય તો તરત બધા ઓલા રોજ ભૂંડની ઘોડે તરત ત્રાટકે છે। તો આજે ગામથી માંડીને ગાંધીનગર સુધી ખેડૂતો બાબતે મેં રજૂઆત કરી છે કે મારે સરકાર માન્ય તમારી દેખરેખ નીચે ગાંજાનું વાવેતર કરવું છે। તમારો કોઈ પણ ટેક્સ હોય હું ભરવા તૈયાર છું। તો આજે મારે પરમિટ જોઈએ છે ગાંજો વાવવાની, કારણ કે ઘઉં, તુવેર, ચણા, બાજરી, કપાસ, મગફળી વગેરે પાકોમાં પોષણક્ષમ ભાવ નથી આવતા। એને હિસાબે મારા કુટુંબ, પરિવારનું, બાળકોનું ભરણ પોષણ થવું મુશ્કેલ છે। એટલે ન છૂટકે ભારતનું બંધારણ ન હોવા છતાં, નશાબંધી હોવા છતાં મારે ન છૂટકે સરકાર પાસે આવી માગણી કરવી પડે છે। એટલે મારે સરકારને એક નમ્ર વિનંતી છે કે મારી તમામ તપાસ કરો, જમીન, વાડી, 7/12ની નકલ, અને મને સરકારને પરવાનો આપો એટલે હું મારી જમીનમાં ગાંજો વાવી શકું। આજે દારૂ વેચવાવાળાને દારૂની પરમિશન મળે, હથિયારધારીને હથિયારની પરમિશન મળે, તો મારી બાપદાદાની જમીન છે, મને ગાંજો વાવવાની કેમ પરમિશન ન મળે? મારે ચોરી છુપીથી નથી વાવવો, સરકારની દેખરેખ નીચે વાવવો છે। એટલે મારી એક જ અરજ છે કે મને સરકાર પરમિશન આપે અને હું 2 પાંદડે થાવ, મારા બાળકોનું ભરણ પોષણ થાય। બાકી આ મોંઘવારીને માર વચ્ચે મારી ખેતી મને પોસાય તેમ નથી। એટલે તાત્કાલિક નોંધ લઈ અને મને સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન મળે। જય જવાન, જય કિસાન। અરવલ્લી જિલ્લાના વહીવટી તંત્રમાં રાજ્ય સરકાર દ્વારા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। આ ફેરબદલ હેઠળ આણંદના મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપનાની અરવલ્લી જિલ્લાના નવા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે। બીજી તરફ અરવલ્લીના કલેક્ટર પ્રશસ્તિ પારેખની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે, જ્યાં તેમને ગુજરાત લાઇવલીહુડમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ છે। વહીવટીતંત્રમાં થયેલા ફેરફારને કારણે હવે મિલિંદ બાપના જિલ્લાના વહીવટી કમાન સંભાળશે। પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભવ્ય જીત બાદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સૌ પ્રથમ વખત ગુજરાત આવવાના છે। આગામી 16 અને 17 મેના રોજ અમદાવાદ અને ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે।
મ્યુનિસિપલ કોર્પોરેશનના નવનિયુક્ત કોર્પોરેટરોને મળશે. અમદાવાદ અને ગાંધીનગર લોકસભાના વિકાસ કાર્યોને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે પણ બેઠક કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં અમદાવાદના મેયર સહિતના મુખ્ય 5 પદાધિકારીઓની વરણી કરવામાં આવે તેવી શક્યતાઓ છે. ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 16 અને 17 મેના રોજ અમદાવાદ ખાતે આવશે. પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપની ભવ્ય જીત અને રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ પ્રથમ વખત ગૃહમંત્રી ગુજરાત ખાતે આવી રહ્યા છે. હવામાન વિભાગ અને નિષ્ણાંતોની આગાહી પ્રમાણે મેમાં ગરમી ભૂક્કા બોલાવી રહી છે. જિલ્લામાં 5 દિવસમાં ગરમીમાં 2 થી 4 ડિગ્રી સુધીનો વધારો નોંધાયો છે. અમદાવાદ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 44 ડિગ્રી પાર પહોંચ્યો હતો. રાજ્યના 13 શહેરોમાં 40 ડિગ્રી કરતાં વધુ ગરમી નોંધાતા લોકો અકળાયા હતા. આકરી ગરમીને કારણે રાજ્યમાં હીટસ્ટ્રોક, લૂ અને પેટમાં દુખાવો થવાના કેસમાં વધારો નોંધાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલોમાં ગરમીને લઈને ખાસ હોટ બેડ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અને સખત પાણી પીવા માટે સલાહ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા સોના અને ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી આયાત શુલ્ક 6% વધારીને સીધી 15% કરી દેવાતા રાતોરાત લીધેલા નિર્ણયને કારણે વાયદા બજારમાં ભૂકંપ આવ્યો છે. સરકારે 10% બેઝિક કસ્ટમ ડ્યુટી અને 5% એગ્રીકલ્ચર સેસ લાદતા જ સોનાના ભાવમાં 9,000 અને ચાંદીમાં 16,000થી વધુનો તોતિંક વધારો ઝીંકાયો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશી મુદ્રા ભંડાર પરનું દબાણ ઘટાડવાનો અને સોનાની આયાત પર અંકુશ મેળવવાનો છે. કારણ કે વર્ષ 2025-26માં ભારતે વિક્રમી 6 લાખ કરોડનું સોનું આયાત કર્યું હતું. પીએમ મોદીની સોનું ન ખરીદવાની અપીલ બાદ લેવાયેલા કડક પગલાંથી રોકાણકારો અને ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ARV ન્યૂઝ. નમસ્કાર.